આજે પણ આ સમાજને સરદાર વલ્લભભાઈ પટેલની જરૂર છે, પણ એટલે લાડબાની કૂખ નથી મળતી. આજે પણ આ દેશની અંદર મહારાણા પ્રતાપને એમ થાય છે કે મારે જન્મ લેવો છે, પણ એને જયવંતાબાઈની કૂખ નથી મળતી. આજે પણ શિવાજીને એમ થાય કે મારે જન્મ લેવો છે, પણ એને જીજાબાઈની કૂખ નથી મળતી. ક્યાંક આપણે આપણા દીકરા તો કે મારી ઘરે રામ અવતરે અને મારી ઘરે કૃષ્ણ અવતરે, મારે દીકરો તો કાના જેવો હોય, પણ આપણે આપણા ખાવા પીવામાં મેગી, પીઝા, બર્ગર આપણે ખાઈએ છીએ, તો એની અંદર આપણે એવું વિચારીએ કે આપણી ઘરે રામનો જન્મ થાય, કોઈ કાળોમાં ન થાય, આ ઘી ને ઘાસલેટ ક્યાંય ભેગું ન થાય. આપણને એમ લાગતું હોય થાય. અને બીજું કે દેખાવું આપણે આલિયા ભટ્ટ જેવું, પરિણીતા ચોપડા જેવું, આપણને એમ થાય કે આપણા ઘરે રામનો લક્ષ્મણનો જન્મ થાય. એના માટે આપણી અંદરનું સત્વ છે ને એ જગાવવું પડે. સારા સત્સંગો, સારા વડીલોના આશીર્વાદ, સારા વડીલોને એને જે જીવન પ્રસંગો હતા, એને જે સંઘર્ષ કર્યો છે, એ વાત ક્યાંક તમે એ સમયની અંદર સાંભળો છો, ચોક્કસપણે એ બાળકની અંદર એ ક્યાંક બીજ રોપાય છે કે આપણે સમાજ માટે કંઈક સારું કરવું. અને તમે જ્યાં જ્યાં પણ તમને એવું લાગે ને કે એમના ઘરે મહાપુરુષનો જન્મ થયો, એની માતાને એક વખત જોઈ લેજો. એની ઉપર કઈ તમે ટીકા ટિપ્પણી કરી શકો એવું શક્યતા જ નથી.